ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી કરવા માટે આજે છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટી તરફથી લક્ષ્મીપુરા સીટ પરથી હિતેન્દ્રસિંહ ચૌહાણ બીજી વાર ટેકેદારો સાથે ખેડબ્રહ્મા તાલુકા સેવા સદનમાં ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિતેન્દ્રસિંહે જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને બીજી વાર ચૂંટણી લડવાની તક આપી અને વિજય સાથે વિકાસના કામો તેજ બને તે માટે પૂરતા પ્રયત્નો કરીશ। સૌપ્રથમ હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને આ લક્ષ્મીપુરા જિલ્લા પંચાયત સીટ ઉપર બીજી વાર ઉમેદવારી કરવાની તક આપી છે। અગાઉ 5 વર્ષ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ લક્ષ્મીપુરા જિલ્લા પંચાયતના વિસ્તારમાં અનેક વિકાસના કામો થયા છે અને લોકોના સાથ સહકાર થકી આવનારા 5 વર્ષોમાં પણ આપણે સૌએ સાથે મળી અને વિકાસના કામોમાં અગ્રેસર થવાનું છે અને આપ સૌનો આજે અમને ઉર્જા પૂરવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।